સોનમ વાંગચુક 28 જૂનથી ભૂખ હડતાલ પર ઉતરેલા છે અને હવે એમની તબિયત લથડી રહી છે। કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો દિલ્હીના જંતર મંતર ઉપર 24 દિવસથી ભૂખ હડતાલ પર ઉતરેલા છે અને દેશના બહુ જ જાણીતા સામાજિક કાર્યકર, વૈજ્ઞાનિક અને પર્યાવરણવિદ સોનમ વાંગચુક 28 જૂનથી ભૂખ હડતાલ પર ઉતરેલા છે અને હવે એમની તબિયત લથડી રહી છે। તો અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ સહિતના નેતાઓએ એમને વિનંતી કરી છે કે તેઓ ભૂખ હડતાલ સમાપ્ત કરે અને કેજરીવાલ, અખિલેશ યાદવે એમની લડતને સમર્થન પણ આપ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછા.com। કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો 24 દિવસથી દિલ્હીના જંતર મંતર ઉપર ભૂખ હડતાલ પર ઉતરેલા છે અને કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક દીપકની તબિયત લથડવાને કારણે એમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે। હવે સોનમ વાંગચુક 28 જૂનથી ભૂખ હડતાલ પર ઉતરેલા છે અને એમનું 8.2 કિલો જેટલું વજન પણ ઘટી ગયું છે। એમનું બ્લડ પ્રેશર પણ થોડુંક વધારે આવ્યું છે। એટલા માટે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એમની હડતાલ ખતમ કરવાની અપીલ કરી છે। અખિલેશ યાદવે પણ અપીલ કરી છે। અરવિંદ કેજરીવાલે એવું કીધું કે સોનમ વાંગચુક એક દેશના એક અણમોલ વ્યક્તિ છે અને એમણે ભૂખ હડતાલ ખતમ કરી દેવી જોઈએ કારણ કે સંઘર્ષના અનેક રસ્તા છે। અરવિંદ કેજરીવાલે સાથે એમ પણ કીધું કે આમ આદમી પાર્ટી કોકરોચ જનતા પાર્ટીને માંગને સમર્થન આપવા માટે ગુરુવારે સાંજે જંતર મંતર પર જશે અને એમને સમર્થન જાહેર કરશે। આ પહેલાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી સોમવારે સોનમ વાંગચુકને મળવા ગયા હતા। એમણે પણ સોનમ વાંગચુકને વિનંતી કરી કે તેઓ ભૂખ હડતાલ સમાપ્ત કરી દે। અખિલેશ યાદવે કીધું કે સરકાર અસંવેદનશીલ છે, કોઈ પણ કુરબાની એમના માટે મહત્ત્વ ધરાવતી નથી। જે લોકો મંદિરોને નથી છોડતા એ સત્યાગ્રહના મહત્ત્વને શું સમજશે એવું અખિલેશ યાદવે કીધું છે। આ ઉપરાંત લેખિકા અરુંધતી રોય, નસીરુદ્દીન શાહ, એમના પત્ની રત્ના પાઠક શાહ, અર્થશાસ્ત્રી જયતિ ઘોષ જેવા લોકોએ સામૂહિક નિવેદન આપીને સોનમ વાંગચુકને હડતાલ પૂરી કરવા માટે અપીલ કરી છે। આ લોકોનું કહેવું છે કે આ લડાઈ લાંબી ચાલવાની છે એટલે સોનમ વાંગચુક જેવા કાર્યકરોનો જીવતા રહેવું જરૂરી છે અને સાથે સાથે એવી પણ અપીલ કરી છે કે 20 જુલાઈએ કોકરોચ જનતા પાર્ટીના નેજા હેઠળ એક સાંસદ માર્ચ થવાની છે જેમાં લોકો સામેલ થાય એવી પણ અપીલ કરવામાં આવેલી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહેશું। આભાર।